વાવાઝોડું આવી રહ્યું છે, વાવાઝોડું આવી રહ્યું છે, પણ ડીડી સેટ નું વાવાઝોડું આવી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો. ડીડી સેટ 2026 ની એક્ઝામ આપનારા દરેક વિદ્યાર્થી મિત્રો માટે આજનો વિડીયો ખાસ છે અને આગળના દિવસો બી બહુ ખાસ રહેવાના છે, બહુ ઇમ્પોર્ટન્ટ દિવસો રહેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આજના આગળના દિવસો, આજ પછીના જે દિવસો આવવાના છે, ડીડી સેટ ની એક્ઝામ સુધીના જે દિવસો આવવાના છે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે પ્રમાણે ડિપ્લોમાના સેમિસ્ટર 1 થી સેમિસ્ટર 6 સુધી જીટીયુની એક્ઝામ આવતી હતી અને વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહેતા હતા કે સર સુપર 40 ક્યારે આવશે. આમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના માઇન્ડમાં ક્વેશ્ચન્સ આવતો હતો, ઘણા બધા મેસેજ કરતા હતા, કોમેન્ટ કરતા હતા અને કેટલા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરતા હતા એ બી મને અત્યારે કોમેન્ટમાં બતાવજો કે તમે સુપર 40 ની કોમેન્ટ કરતા હતા કે નતા કરતા. તો વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે તમે આતુરતાથી રાહ જોતા હતા કે સર સુપર 40 ક્યારે આવશે, હવે એ વસ્તુ આપણે કન્વર્ટ કરી રહ્યા છે સુપર 500 MCQ. અને એ MCQ તમારા જે ડીડી સેટ ની એક્ઝામ છે 2026 માં જે 5 તારીખે જે એક્ઝામ લેવાની છે એ એક્ઝામ માટે બહુ જ સૌથી વધુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આ જે વાવાઝોડું છે, આપણે નામ આપ્યું છે વાવાઝોડું, આ જે સિરીઝનું નામ આપ્યું છે વાવાઝોડું નામ આપ્યું છે અને આ જે વિદ્યાર્થી મિત્રો છે એમાં બધા સબ્જેક્ટના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી 500 MCQ તમને લાઈવમાં સોલ્વ કરાવવાનો છું અને એમાંથી મોસ્ટલી એ ટાઈપના અથવા એ જ MCQ તમારા ડીડી સેટની અંદર આવશે, એની હું તમારી ગેરંટી લઉં છું. કારણ કે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમાથી ડિગ્રી ડીડી સેટ સુધીનો જે સફર છે આઇકોન માટેનો છે વિદ્યાર્થી મિત્રો, અને તમારો ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ તમારો નહીં તૂટવા દો એની મારી તમને ગેરંટી છે. તો હવે જોઈ લઈએ કે આજે ડીડી સેટ નું વાવાઝોડું છે એ કઈ તારીખે ક્યારથી સ્ટાર્ટ થવાનું છે અને એન્ડ થવાનું એ તો ખબર છે કે 5 તારીખ સુધી રહેવાનું છે, ફાઇનલ છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે સબ્જેક્ટ વાઇઝ યુનિટ વાઇઝ તમને પ્રોવાઈડ કરવાના છે અને બધી જ વસ્તુ જે ન્યુમેરિકલ છે, થિયરિકલ છે, દરેક વસ્તુ હું તમને કવર કરાવવાનો છું વિદ્યાર્થી મિત્રો. અને આનું લાઈવ સેશન છે એનું ટાઈમિંગ નક્કી નથી, કારણ કે ટાઈમિંગ એ પ્રમાણે સેટ કરવામાં આવશે કે જે મને પૂરો ટાઈમ તમને મળી રહે. ઓકે, ક્લિયર? તો હવે ડેટ નક્કી છે કે કઈ તારીખે કયાની તમને MCQ પ્રોવાઈડ થવાના છે, દરેક વસ્તુ નક્કી છે. તો તમારે એના માટે અમારા સોશિયલ મીડિયા ઉપર અમારા WhatsApp ગ્રુપમાં જોઈન રહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એના માટે બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાં તમે જોઈન થઈ જજો અને તમારા ફ્રેન્ડ્સને બી જોઈન કરી લેજો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રોને આનો લાભ મેળવી શકે. ઓકે, તો હવે વાત કરીએ કે જે ડીડી સેટ નું વાવાઝોડું આવવાનું છે એનું ટાઈમ ટેબલ હું તમને અહીંયા પ્રોવાઈડ કરી દીધું છે. તો પહેલું જે વાવાઝોડું સ્ટાર્ટ થવાનું છે વિદ્યાર્થી મિત્રો, એ સ્ટાર્ટ થવાનું છે 28 તારીખથી તમારું વાવાઝોડું સ્ટાર્ટ થઈ રહ્યું છે. ઓકે, અને આજે છે તારીખ, અત્યારે જે રેકોર્ડ કરું છે તારીખ છે 26 તારીખ. 26 તારીખ રવિવાર છે, 27 તારીખ સોમવાર છે અને મંગળવારેનું પહેલું જે સેશન છે આપણું એ ફિઝિક્સ નું સેશન છે. શાનું સેશન છે? ફિઝિક્સ નું સેશન છે. આ ફિઝિક્સ ના સેશનમાં હવે આનો ટાઈમિંગ વિદ્યાર્થી મિત્રો નથી, ટાઈમિંગ તમને સવારે 28 તારીખે બે સેશન છે, ચેક કરી શકો છો. 28 તારીખે બે સેશન મૂકેલા છે, એક ફિઝિક્સ નો સેશન મૂકેલો છે અને એક મેથ્સ નો સેશન મૂકેલો છે. ઓકે, તો આ ફિઝિક્સ નો અને મેથ્સ નો જે સેશન છે આ બંનેના ટાઈમિંગ અલગ અલગ રહેવાના છે. આ બંનેના ટાઈમિંગ તમને પ્રોવાઈડ થઈ જશે, અમારા WhatsApp ગ્રુપમાં તમને પ્રોવાઈડ થઈ જશે, ઇન્સ્ટાગ્રામ ઉપર થઈ જશે, એપ્લિકેશનમાં થઈ જશે, દરેક જગ્યાએ તમને આના ટાઈમિંગ પ્રોવાઈડ થઈ જશે. ઓકે, તો 28 તારીખે તમારું જે સેશન છે એ સેશન ફિઝિક્સ નું રહેશે અને એની અંદર આપણે ચેપ્ટર નંબર 1 અને 2 ના વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી MCQ કવર કરીશું. થિયરી હવે હું નહીં સમજાવું, થિયરી મેં તમને કોન્સેપ્ટ પ્રોપરલી સમજાવી દીધો છે. હવે ઓનલી ફોર ફોકસ રહેશે સુપર 500 MCQ નો. ઓકે, એ જ તારીખે 28 તારીખે બીજું એની આગાહી છે એ છે મેથેમેટિક્સ નું સેશન રહેવાનું છે. આ મેથેમેટિક્સ ના સેશનમાં આપણે 3 યુનિટ કવર કરવાના છે, 1 2 અને 3. ઓકે, તો આ 3 યુનિટ આપણે પ્રોપરલી કવર કરીશું. ક્લિયર? તો પહેલા દિવસનું જે છે ફિઝિક્સ અને મેથ્સ નું સેશન છે, એના પછી બીજી તારીખ છે 29 તારીખ એટલે બુધવારના દિવસે. ઓકે, બુધવારના દિવસે 29 તારીખ થાય છે, 29/4/2026 ના રોજ બે સેશન છે. તો એમાં આપણે ચેપ્ટર નંબર 3 એન્ડ 4 કવર કરવાના છે અને મેથેમેટિક્સ ની અંદર ચેપ્ટર નંબર 4 5 અને 6 કવર કરવાના છે. ઓકે,
ચેપ્ટર નંબર 4, 5 અને 6 કવર કરીશું. ઓકે, એ દિવસ બી 2 સેશન રહેવાના છે, બંને સેશનના ટાઈમિંગ અલગ અલગ રહેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે સ્ટે રહેવાનું છે, તૈયાર રહેવાનું છે. પછી તારીખ છે 30 તારીખે વિદ્યાર્થી મિત્રો તમારું ત્રીજું સેશન તમારું, એટલે આમ તો છઠ્ઠું સેશન થઈ જશે. ઓલરેડી આપણે એક દિવસમાં 2 સેશન લઈ રહ્યા છે. તો એ દિવસ બી ફિઝિક્સ અને એ દિવસે તમારું ફિઝિક્સ નું સ્વાહા ફિઝિક્સ ફિનિશ થઈ જશે. એટલે આપણે એ દિવસે ઓનલી ચેપ્ટર નંબર 5 જ છે અને એ દિવસે તમારું આખું ફિઝિક્સના એમસીક્યુ તમને 30 તારીખે તમને એમસીક્યુ પ્રોવાઈડ થઈ જશે બધા જ. ઓકે, અને એ દિવસે તમારો મેથેમેટિક્સના બી એમસીક્યુ જે બાકીના જે એમસીક્યુ છે 7 ચેપ્ટર 8 ચેપ્ટર અને 9 ચેપ્ટરના એ એમસીક્યુ પ્રોવાઈડ થઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમને 28 29 ને 30 તારીખ સુધીમાં હું 110 માર્ક્સના એમસીક્યુ પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, ક્લિયર? ઓકે, એના પછી આપણે 7 તારીખે એમ લેવાના છે. એક જ સેશન ગોઠવેલું છે 7 તારીખે, કારણ કે જેમ દિવસો નજીક આવશે એમ તમારી પ્રિપેરેશન થોડી વધારવી પડશે. કારણ કે એકલું યુટ્યુબ પર બેસી એકલા વિડીયો જોઈને પછી લોચા થાય. મોબાઈલમાં રહીએ ને તો લોચા થાય. થોડું જાતે બી રિવિઝન કરવું પડે, એટલા માટે પ્રેક્ટિસ કરવી પડે. એટલા માટે આપણે સેશનનો સ્કેલ ઘટાડી દઈએ છે અને 1 તારીખે એન્વાયરમેન્ટ અને કોમ્પ્યુટર આપણે બધા જ ટોપિક અહીંયા કવર કરીશું ને એન્વાયરમેન્ટ અને કોમ્પ્યુટરના તમને મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી જે એમસીક્યુ છે એ પ્રોવાઈડ કરી દેવામાં આવશે. ઓકે, અને 2 તારીખે તમારું જે સેશન છે એ 2 તારીખે કેમિસ્ટ્રી અને ઇંગ્લિશનું રહેવાનું છે. અને 2 તારીખે કેમિસ્ટ્રી અને ઇંગ્લિશનું જે સેશન છે એમાં કેમિસ્ટ્રીના અને ઇંગ્લિશની અંદર હું તમને કયા પ્રોવાઈડ કરીશ એ બી હું તમને કહી દઉં. ગ્રામરનું આઈએમપી ના હોય બેટા. ઓકે, કયા સ્પેલિંગ મિસ્ટેક પૂછાય એ ક્યારે આઈએમપી ના હોય, કયું સેન્ટેન્સ પૂછાય એ આઈએમપી ના હોય, પેરેગ્રાફ કયો પૂછાય એ આઈએમપી ના હોય. આઈએમપી હોય તો શું હોય? થિયરી ઓફ કોમ્યુનિકેશન હોય અને ઈમેલ અને લેટર હોય. ઓકે, તો આમાં આપણે 2 ટોપિક કવર કરીશું. ઇંગ્લિશની અંદર થિયરી ઓફ કોમ્યુનિકેશન અને લેટર, અને કેમિસ્ટ્રીના 3 ચેપ્ટર છે, 3 ચેપ્ટર્સ આપણે કવર કરીશું. એટલે અહીંયા તમને બધા પ્રોવાઈડ થઈ જશે. એટલે 2 તારીખે તમને 500 એમસીક્યુ તો પ્રોવાઈડ થઈ જ જવાના છે. 500 જે સુપર 500 એમસીક્યુ છે પ્રોવાઈડ થઈ જવાના છે. ઓકે, હવે બાકી રહ્યા 2 દિવસ. તો પછી સર આમાં તમે ફૂલ રિવિઝન કીધું છે, મેથ્સમાં બી ફૂલ રિવિઝન કીધું છે, તો આ છે શું? તો મેથ્સનું ફૂલ રિવિઝન અને ફિઝિક્સનું ફૂલ રિવિઝન આપણે તારીખ લેવાના છે 3 તારીખ અને 4 તારીખ. 5મી તારીખે તમારી એક્ઝામ છે, રાઈટ? તો જે 3 તારીખે જે આપણે લેવાના છે વિદ્યાર્થી મિત્રો એ ફિઝિક્સની અંદર આપણે વન શોટ રિવિઝન, એટલે એના જે ઇમ્પોર્ટન્ટ ટોપિક, એમાં હું એમસીક્યુ નહીં સોલ્વ કરું, એમાં ઇમ્પોર્ટન્ટ ટોપિકો બધા જે ટ્રીક છે, જે શોર્ટકટ ટ્રી છે, યાદ રાખવાની જે ટિપ્સ છે, એ બધી ટિપ્સ હું તમને ફિઝિક્સના દિવસે કે 3 તારીખે પ્રોવાઈડ કરીશ અને 4 તારીખે મેથ્સની ટ્રીક પ્રોવાઈડ કરી દઈશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વાવાઝોડાનું આટલું જે ટાઈમ ટેબલ છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો, તૈયાર થઈ જજો વિદ્યાર્થી મિત્રો. હવે જે સેશન છે એ સેશન વિદ્યાર્થી મિત્રો મહેનત નહીં પણ પરિણામ લાવવાનું છે આપણે, અને રિઝલ્ટ લાવવાનું છે, અને રિઝલ્ટ લાવીને બતાવવાનું છે કે ભાઈ અમે બી મહેનત કરીને રિઝલ્ટ લાવી શકીએ છીએ. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો હજી કઈ તમને કઈ ડાઉટ હોય તો આમ કોમેન્ટ કરી શકો છો, અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેવાનો છે. બધા જ માટે ફ્રી ઓફ કોસ્ટ છે વિદ્યાર્થી મિત્રો. અને આની જે પીડીએફઓ છે એ બી હું તમને કહી દઉં, આની જે પીડીએફઓ છે એ બધી જ પીડીએફઓ આપણે આપણા પેડ ગ્રુપમાં એડ કરતા રહીએ છીએ. જેટલા બી સેશન આગળ લેવાયા છે બધા સેશનના આપણે પીડીએફઓ આપણા પેડ ગ્રુપમાં એડ કરેલી છે, અને આ પીડીએફઓ એડ કરી દઈએ છીએ. જેવું સેશન લેવાય છે ઓન ધ સ્પોટ એની પીડીએફઓ એમાં એડ થઈ જાય છે. ઓકે, અને અત્યારે હાલ જે બુસ્ટર રેન્ક ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે એમાં આજે જે હું રેકોર્ડ કરી રહ્યો છું, આજે ફ્રી ઓફ કોસ્ટ ટેસ્ટ મૂકેલો છે. એ ટેસ્ટ તમે આપી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો મોક ટેસ્ટ જોવા જઈએ તો 25 આજે ટેસ્ટ પતી જાય છે. હજી દિવસો બાકી છે, હજી હું 10 એમસીક્યુ ટેસ્ટ લઈ શકું છું. ઓકે, એટલે હજી બીજા એક્સ્ટ્રા એની અંદર એડ થવાના છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ હજી સુધી જોઈન નથી થયા તો ફટાફટ જોઈન જશો, ફટાફટ રિવિઝન કરે. હવે રિવિઝનનો ટાઈમ છે, હવે શીખવાનો ટાઈમિંગ પતી ગયો છે, હવે રિવિઝનનો ટાઈમિંગ છે. ઓકે, અને એવા ક્વેશ્ચન્સ તૈયાર કરવાના છે, એવી ટ્રીકો તૈયાર કરવાની છે કે આપણને એક્ઝામમાં ફૂલ હેલ્પફુલ થઈ શકે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તૈયાર રહેજો. આ રીલ્સને, આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સને ખાસ શેર કરી લેજો અને લાઈવમાં જોઈન થઈ જજો. અને વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગે છે કે સર હું રીડિંગ કરી રહ્યો છું, તૈયારી કરી રહ્યો છું, મારે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવી છે, તો આ તમારા માટેનું સેશન રેડી છે. ઓકે, તો હવે નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.